છે આપણું વિસ્લેન મેસેજ કરવાનું. હાલો જોઈએ બ્લોગમાં. તો તમને બધાને કીધેલું મેં ખબર મારા ઘરનો બ્લોગ બનાવો. તો ગાઈસ હવે અમે મારા ઘરમાં હર માટે બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો તમને બધાને કીધેલું મેં ખબર મારા ઘરનો બ્લોગ બનાવો. તો ગાઈસ હવે અમે મારા ઘરમાં જે બીજા ઘરમાં મેં રૂમ બનાવવાનો છું તે તમને મેં પહેલાં બતાવું અને પછી મારા ઘરનો બ્લોગ બતાવું. તો હાલો કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવું ફટાફટ. તો ગાઈસ તમે બધા જોઈ શકો છો આ એક મારું ઘર છે. એમાં અમે પહેલાં રહેતા હતા ને પછી બાજુમાં એક ઘર છે તેમાં રહેતા છે. તો આ ઘરમાં અમે રહેતા હતા પહેલાં જો હાલો તો પહેલાં લાઇટ કરી દઈએ ને પછી બતાવું. આ વાયરિંગ મેં આવડે જ કરાવ્યું અઠવાડિયું જેવું થયું કેમ કે મેં હવે રૂમ બનાવું છું એડિટિંગ કરવાનું છે. તો આજે ટીવી શોકેસ છે તમે જોઈ શકો છો. એને આપણે ગાડી એમ મૂકી દેવા એમ એમ આ રીતે અને પછી તો એમ જગ્યાથી જ આ બેઠી આટલી અહીંયાથી એમ આટલી. તો એને પછી અહીંયાથી પડદો બનાવી દેવા અને પડદો મારી દેવા. અને રિંગ લાઇટ મંગાવી છે મેં ઓનલાઈન. હજુ આવી તો નથી પણ ખબર નહીં ક્યારે આવે એની રાહ જોઈને બેઠેલો હું. રિંગ લાઇટ આવે એટલે મારો રૂમ કમ્પ્લેટ થઈ જશે. અને ગાડી એને ત્યાં મૂકી દઉં અને આપણે એની સાયકલ છે એને ત્યાં મૂકી દઉં એટલે આપણો રૂમ કમ્પ્લેટ થઈ જાય અહીંયા ગાડી. ને આ જો બધું એમ પડેલું છે હજુ તો અંદર એ પણ બધું સરખું થઈ જાય. આજે પીળો ગુલું ભાઈ એમ વિડીયોમાં કામ તો નહીં આવે એટલે એને હટાવીને આપણે સફેદ ગુલાબ મૂકી દઉં કેમ કે વિડીયો બનાવવા સફેદ જ જોઈએ. આ જો તમે જોઈ શકો છો કે આ લાઇટ છે એ બરાબર તમને આવડે વિડીયોમાં દેખાતી નથી એટલે. ને મસ્ત મજાનું પછી આપણે એક ટેબલ લઈ એટલે હું એને અહીંયા મૂકી દઉં ખૂણામાં મૂકી દઉં ને એ ગાડી એટલે મસ્ત મજાનો આપણો એક રૂમ બની જશે. તો લાઈક કરી દેજો ગાઈસ, રૂમ બનાવવાનો છું. તો હાલો કન્ટિન્યુ રહેજો. બીજો શું થાય છે તમને આગળ બતાવું. હવે મેં એક દોસ્તારને ફોન કરેલો મારા આવતો જ છે જીરી ખાઓ જમી લેમ એમ કહે ગુજરાતીમાં બોલે તો ખાઈ લે. તો ખાઈને આવે પછી આપણે બાઇકમાં જવાના થોડી ઘણી કસરત કરવાનું છું. અને તમને કહેવાનું ભૂલી જાય બ્લોગ મેં ચાલુ કર્યો 1 વાગે. જારા બનવું ને ઉકા જાય તમને લાગે. તો હાલો પેલો આવી જ વાર છે હવે તો કન્ટિન્યુ રહેજો ગાઈસ. આટલા દિવસથી મેં બ્લોગ ચાલુ કરું છું. હવે મને એ પણ ખબર નથી કે આ હાથે બ્લોગ ચાલુ કરવાનો કે પછી આ હાથે. તો તમે કોમેન્ટ કરીને જરૂર બતાવો કે કેવા હાથે ચાલુ કરવાનો. એમ જોઈએ ડરી જેમ થઈ રહી એમ કરીને ફોન અમને બ્લોગ બનાવું. તો આ ગાઈસ એટલો મારો હાર્ટ દુખતો છે ને કે તમને કહી નહીં શકો. અહીંયાથી આખો જ એમ દુખતો છે. તો ચાલો એના માટે લાઈક કરી દો. ચાલો કન્ટિન્યુ. તમે જોઈ શકો છો આ જે ખુરશી છે એને આપણે એડિટિંગ કરવા રીતે રાખવું એમ કરીને બે હાથ શાંતિથી ને પછી એડિટિંગ કરા. આપણે યાર કોમ્પ્યુટર ચાલતો નથી એટલે ફોનમાં જ કરા. એક એ રીતે કરા એનો બી બ્લોગ બનાવવા અને સ્પેશિયલ મેં વિડીયો બનાવવાનું નથી. અહીંયા ગાડી રૂમ બનાવવાનો છું. અને જો આ કોણ છે કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરી દો. મેન તો નહીં કેમ તમે જ કહો કોણ છે. આ રસોડું હતું હવે એમાં બધા ફુગ્ગાને એવું પડેલું છે રૂમમાં સુધી. અને આ વાયરિંગ મેં આવડે થોડાક દાડા પહેલાં જ કરાવેલું છે વાયરિંગ. અહીંયાથી આખો અહીંયા આટલું અહીંયાથી હીટું આ ઘર લગીન વાયરિંગ કરાવવાનું છે. આ ઘર લગીન કે બોલ લગીન. તો આપણા દોસ્તારનો બી ફોન આવી જ ગયો છે. તો હાલો આપણે જઈએ હવે. લાગે આવી જ ગયો આવી રહ્યો. એક મને મોઢું નહીં બતાવતો એમ કે મને ખીજવાતા એમ કે. તો હાલો કંઈ નહીં એનું મોઢું નહીં બતાવ. એમ તો તમે એને જોયો જ હે પણ થોડું ઘણું તો બતાવવું પડે. પછી બતાવવા શાંતિ. હાલો કન્ટિન્યુ. જો આ સાયકલ છે એની તો હાલો હવે જઈએ આપણે. એની સાયકલ લે અમારી સાયકલ કોની સારી દેખાય થોડીક કોમેન્ટ કરી દેજો. એ આવડે જેનો દુકાન એ રો. તો હાલો કન્ટિન્યુ. અને તમને બધાને ખબર જ છે કે અહીંયાથી આપણા ઘરેથી 1.5 કિલોમીટર જેવો જ બાગ છે. તો હલો જઈએ હવે. એ બી આવી જાય રહ્યો
એનું મોડું તો નહીં બતામ તમને આયરો જો એનું મોડું તો નહીં બતામ પણ એ આયરો એ છે. તો ફાઇનલી તમારા ભાઈ લોકો નીકળી ગયા છે સાયકલ લઈને બાગ બાજુ અને રોડ છે એટલે થોડુંક અવાજ તો આવતો પવનનો જરાક માફ કરી દેજો. અને આ છે એની સાયકલ એનું મોડું તો તમને નહીં બતામ મેં આ છે ગાઈસ એનું મોડું તો બતાવ પણ એને ખબર નથી કે એનું મોડું બતાવતો છું એમ જો એટલે જો ગાઈસ આ રસ્તો છે એ તો બાગથી નીચે ઉતરવાનો મને તો બીક લાગતી કેમ કે વિડીયો બી ચાલુ છે ને બાકી એમ તો મેં નહીં એમ તો એમ હોય એમ ન હોય હા એમ ન હોય ગાઈસ એમ તો મેં કાં મૂકું સાયકલ રિટર્ન જેમ મૂકી દઈએ ને આપણે. જો ગાઈસ હવે અમે સાયકલ ઊભી કરું ને એ જોજો અમારે પાસે સ્ટેન્ડ તો નથી પણ સાયકલ ઊભી કરીએ ને તે જો કઈ રીતે કરીએ. જો ગાઈસ હમ એને બોલતા તો નથી આવતું પણ મેં બોલતા અમારી સાયકલમાં કોઈનામાં બી સ્ટેન્ડ નથી પણ જો કે રીતે અમે ઊભી કરીને દેજો ખાલી એમ જો સ્ટેન્ડ વગર આવ્યું. ફાઇનલી તમારા ભાઈ લોકો પોગી ગયા છે બાગમાં અને જો આ છે કસરત કરવાનું તો હવે કરું મેં કસરત. પેલું મોટું છે પણ મેં નાદલુંમાં કરું નાદલુંમાં સારું કે ભાઈ એનું જો મોટું આ ઝૂમ કરીને બતાવું તમને. જો આઈફોન 13 પ્રો મેક્સનો પાવર જો ખાલી કેટલો ઝૂમ થાય. તો હાલો પેલા જોઈ લઈએ આપણે આ કેવી રીતે કસરત થતી. તો ફાઇનલી ગાઈસ આ છે આપણું વિસ્ટેન્ડ કસરત કરવાનું. તો હાલો જોઈએ. The crowd is hungry to taste your body. We all know this world is full of mistakes. ગાઈસ હવે તો અમે થોડીક જ કસરત કરી કેમ કે અમે અવડે જ જમીને આવ્યો એટલે વધારે ખાસ તો નહીં થાય જમ્યા પછી એટલે હવનના કદાચ મેં કસરત કરવા આવ્યા હવનના તો તમને બતાડા. તો હાલો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, જેના પર નવા તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. ગાઈસ આજના બ્લોગમાં તો મેં થોડોક બનાવવાનો છે કેમ કે તમને કહેવા જ કે મેં રૂમ બનાવવાનો છે અને બ્લોગ તો બાગમાં જ એન્ડ કરી દીધો. તો હાલો બાય બાય. But it's the best way to go. Come on. And I feel alright. See you and I going together to another dimension.